પૌત્ર સાસા પેઢીનો લોભ વાળા હોય એટલે 40 ફૂટ લાંબા ક્રોધમાં ભાયેલો દાલપનો ફોરેન 4 ઇંચના એ લોકો 5 ઇન્દ્રિયના સુખોમાં મજા કરે. એટલે આપણે ઇન્દ્રિય સુખો બહુ પડી ના હોય કષાયોમાં મારો વટ પડવો જોઈએ, મારું માન થવું જોઈએ, પૈસા, લોભ. અને એમાં હિન્દુસ્તાન એટલે ડેવલપમેન્ટ થયું કે બહુ બળતરા વધે ને એટલે એમ થાય કે હવે છૂટવું છે, મોક્ષે જવું છે, ભગવાન મારે છૂટવું છે. પછી મોક્ષનો માર્ગ શોધતો થાય. પછી જો જ્ઞાની તીર્થંકર ભેગા થાય એટલે આત્માની જાગૃતિ પામી મોક્ષે જતો. એટલે આખી આ સાયકલ છે ડેવલપમેન્ટની. એક ઇન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય, પછી મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, ક્રોધ, માન, માયાનો. એટલે બુદ્ધિ ટોપ પર જાય ને એટલે બળાપો જબરજસ્ત હોય, અને બુદ્ધિ પછી ખલાસ થાય એટલે બળાપો ખલાસ થઈ જાય. બસ એટલે પેલા બુદ્ધિ વગરનો હોય પણ ડેવલપ નથી થઈ, પછી ટોપ પર જઈને પછી ખલાસ થાય ત્યારે જ્ઞાની કહેવાય. અબૂધ એટલે ત્યારે કે ને અમે અબૂધ છીએ, પણ અબૂધ એટલે શું? તો કે જ્ઞાની. અહંકાર ખલાસ થાય એટલે બુદ્ધિ કોને કહેવાય છે? તો કે સૂર્યનું લાઇટ આવે ને અરીસા સુધી, અને અરીસાનું લાઇટ રસોડામાં જાય તો કે ડિરેક્ટ લાઇટને જ્ઞાન કહેવાય, અને થ્રુ મીડિયમ લાઇટ જાય ને બુદ્ધિ કહેવાય. તો અહીંયા ઇગોઇઝમનું મીડિયમ છે. આત્માનું ડાયરેક્ટ અજવાળું લાલ કપડું હોય તો લાલ અજવાળું આવે, લીલું કપડું હોય તો લીલું અજવાળું આવે. થ્રુ અહંકાર લાઇટ બહાર આવે એટલે બુદ્ધિ કહેવાય. એટલે લુચ્ચો અહંકાર હોય તો લુચ્ચી બુદ્ધિ હોય, સાત્વિક અહંકાર હોય તો સાત્વિક બુદ્ધિ હોય. એટલે બુદ્ધિ એ અહંકારી જ્ઞાનને બુદ્ધિ કહેવાય છે. અનિરઅહંકારી જ્ઞાન એને જ્ઞાન કહેવાય. એટલે કારણ કે અમારો અહંકાર જ ખલાસ થઈ ગયો એટલે અમારી બુદ્ધિ હોય જ નહીં, એટલે અભૂત. અને બુદ્ધિનો ધંધો શું? અંદર અંદર આ દેહ દેખાય છે ને એવું એ બાહ્યકરણ કહેવાય છે. બહાર ક્રિયા દેખાય કે જો કેવું સરસ કામ કરે છે દોડી દોડીને, ત્યારે એનું અંદર છે ને મન હોય, બુદ્ધિ હોય, ચિત્ત ને અહંકાર 4 હોય. મન એટલે બધા વિચારો આવ્યા કરે, થોટ્સ. મન એટલું જ ફંક્શન છે મનનું. એ ગ્રંથિ હોય છે. પૂર્વ ભવે જે બાબતમાં અભિપ્રાય આપ્યા હોય ને, એ સિગરેટ પીવી સારામાં સારું, બસ ફટ પડી જાય, મજા પડે, ફ્રેશ થઈ જાય, મગજ કામ કરવાનું મજા આવે. હા, અભિપ્રાય પાડેલો હોય તેના આધારે આંખોમાં ગાંઠ પડે નહીં. આંખો પછી એ ગાંઠ ફૂટે એટલે ભાઈ સિગરેટ પીએ ને ભાઈ એને મજા આવે ખરી. એટલે એ ગાંઠો પડે લઈને આવેલા છે. અને આપણે પૂછીએ તમને કોઈ દર ખાવાનું માંસાહાર ખાવાનું વિચાર આવ્યો? ના ના, જિંદગીમાં આવ્યો જ નથી. એ ગાંઠ જ નથી પાડી. ચા તો દાડામાં 4 વખત જોઈએ કે છે, તો એ ગાંઠ પાડી. કોફી તો કે એ ભાવતી જ નથી કારણ એ ગાંઠ નથી. કોઈ દાડો ચા ના મળે તો પી કાઢું છું, તો કે એટલી ગાંઠ કરી 2 પડવાળી. અને ચા ના તો કે બહુ પડવાય. 80 વર્ષ સુધી ચાલે ભાઈને. એ ગાંઠ લઈને આવે, ગ્રંથિ કહેવાય છે. અને વિતરાગો નિર્ગ્રંથ કહેવાય. રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા બધી ગ્રંથિ ખલાસ થઈ ગઈ છે. એટલે આ મન એ ગાંઠોનું બનેલું છે. પછી અંદર મન એટલે વિચારો આયા જ કરે. અને વિચાર એટલે શું? જો વરસાદ પડે ને એટલે 2 પાંદડા ઉગે પેલું ખેતીમાં, એવું આ નિમિત્ત ભેગા થાય ને એટલે પાંદડા ઉગે, એટલે વિચાર કહેવાય. એ ગાંઠમાંથી ઉગ્યું એને વિચાર કહેવાય. એ રીતે અંદર મનનું ફંક્શન ચાલ્યા કરતું છે. એ નિમિત્ત ભેગા થાય, ટાઈમ પાકે, સંજોગ ભેગા થાય, વિચાર આવે, એ મન કહેવાય. પછી હવે અહીં બેઠા છીએ, તમને પૂછીએ કે તમારા ઘરની ચાવી તો ક્યાં મૂકો છો? ટેબલમાં. તમને હા દેખાય, ટેબલ દેખાય, ચાવી દેખાય, બધું. તો કે એ શું? તો કે ચિત્ત ફોટોગ્રાફી પડે. ફોટોગ્રાફી બધું ચિત્તનો ધંધો છે. હે, ફોટોગ્રાફી બધું ચિત્તનો ધંધો છે. અને બુદ્ધિનું કામ શું? તો કે ખરાબ અને સારું બતાડે, પ્રોફિટ એન્ડ લોસ. અહીં આવે ને એટલે જગ્યા ક્યાં જોઈએ પછી બેસી જાય. એ બુદ્ધિનું કામ કરે છે. કોકને ટેકો છે તો તે ટેકો ખોળી કાઢે, પછી મેં પણ બુદ્ધિનું કામ. એટલે બુદ્ધિ કામ કરે, પ્રોફિટ લોસ, નફો નુકસાન, સારું ખરાબ, કામનો નકામ બધું બતાડે બુદ્ધિ. બુદ્ધિ 2 કામ કરે, એક નિર્ણય લે અને બીજું પ્રોફિટ લોસ બતાડે. કોઈ પણ કાર્યનો નિર્ણય લેવો હોય ને તો નિર્ણય લેનારી શક્તિ બુદ્ધિ કહેવાય છે. વિચાર ગમે તેટલા આવે ને, કરવું છે કે નથી કરવું, ચીજ ગમે તેટલા ફાફા મારે, આમ ફોટો પાડે, આમ જઈશું, આમ જઈશું, આમ જવું, પણ ચીજ બુદ્ધિએ જ્યાં સુધી નિર્ણય લીધો નથી ત્યાં સુધી કાર્ય થાય નહીં. પણ બુદ્ધિએ નિર્ણય લીધો ને, બુદ્ધિ શેના જેવી છે? એટલે મન અને ચિત્ત એ વોટિંગ આપે, પાર્લામેન્ટના વોટર જેવા છે. વોટિંગ આપે.
અને બુદ્ધિ પ્રાઇમ મિનિસ્ટર છે, પ્રેસિડેન્ટ. અહંકાર પ્રેસિડેન્ટ છે. એ પ્રેસિડેન્ટ સહી કરે ને ત્યારે રૂપકમાં આવવાનું શરૂઆત થાય, કાર્ય રૂપકમાં આવે. પણ આ ઠરાવ પસાર કરે ને ત્યારે બુદ્ધિની સહી જોઈએ. બુદ્ધિ સહી કરે ને એટલે શું થયું તો કે મન અથવા ચિત્ત જોડે બુદ્ધિ એક થાય કે ભાઈ બુદ્ધિએ ડિસાઈડ કર્યું કે નહીં આ વિચાર આવે છે એ પ્રમાણે કરવું છે, તો ચિત્ત બતાડે છે એ પ્રમાણે કરવું છે. એ કર્યા પછી અહંકાર સહી કરે, પછી આ બાહ્યકરણમાં એક્શનમાં આવે. અત્યારે તમારે 10:30 થાય ને તમે નક્કી કર્યું ને કે 11 વાગે ઘેર પહોંચી જવું છે, એટલે 10:30 થાય ને એટલે આમ નજર જાય 10:30 થઈ ગયા, જવું પડે, હવે અડધો કલાકનો ડ્રાઈવ છે. એટલે થાય કે હવે ઉઠવું છે, એટલે વિચાર ચાલુ થાય. પેલા ઇન્દ્રિયો કામ કરે અને પછી ઇન્દ્રિયોનું બધું સ્પંદન પહોંચે મન સુધી, એટલે મન ચાલુ થઈ જાય કે જવું છે જવું છે. અરે ચીજ જોઈ કાઢે, રસ્તો આમથી જઈશ, હવે તો અહીંથી તો લગભગ પોણો કલાક થઈ જાય, આ રસ્તે જઈશ, આજે ટ્રાફિક નહીં હોય તો 2 રસ્તા દેખાડે, ચિત્ત જઈ આવે. અને પછી પાછું કહે છે આ બધા બેસી રહેલા છે, સત્સંગ સારો ચાલે છે, ખરાબ લાગે ઉઠીએ તો વચ્ચે એ બુદ્ધિ, હા બુદ્ધિ બતાડે ખરાબ લાગે એટલે ચૂપ કરી દેશે, એટલે અહંકાર સહી કરે નથી ઉઠવું. બુદ્ધિ બતાડે નથી ઉઠવું એટલે અહંકાર સહી કરે યસ, આ ઢોકળું હલે જ નહીં. આમ જોયે ખરો, બધા બેઠા છે પછી ઉઠાય નહીં ને કે છે. એમાં જો એક જણ ઉભો થાય ને એ આ તો ઉઠ્યા, હવે વાંધો નહીં, એટલે પછી હવે બચ્ચુલાલ અમે નીકળીએ, બહુ મોડું થયું, 11 વાગ્યા, ઘરે પહોંચતા 7:30 ચાલુ રેકોર્ડ વાગે પછી. એટલે બુદ્ધિએ નિર્ણય લીધો એટલે અહંકાર સહી કરે, અને સહી કરે એટલે પેલા મનમાં યસ થઈ ગયું, પછી વાણી નીકળે કે હવે અમે જઈએ, અને પછી દેહ હલવાની શરૂઆત થાય. એમાં પાછું ચિત્ત જાય, ચાવી કેમ એ આમ કરે ને ચિત્ત જુએ છે બધું, ચાવી જ બધી કાઢે છે. પછી કે સર ક્યાં ગઈ લાગે છે, ઘરમાં ખિસ્સામાં તો છે નહીં, પછી તને આપી છે પેલા ભાઈ, મને છે નહીં તમારે ચાવી મારી પાસે, તમે ગમે ત્યાં ભૂલ્યા આવ્યા છો. એટલે કે હું હતો ત્યાં બેઠો ત્યાં જોવી છે, તો ત્યાં રહ્યા મારી ચાવી દેખાય જરા દેશ જોયો ને, તો અરે તમે તો ઉપર જમતી વખતે ત્યાં મૂકી છે હે. પણ ચિત્તની ગેરહાજરી હોય ને એટલે ચાવી જડે જ નહીં ક્યાં ગઈ. એ ચિત્ત એ ખોળે, હા ચિત્ત બેઠા અહીં હશે ત્યાં હશે ત્યાં હશે, ચપ્પલ ક્યાં કાઢ્યા, પછી હાથ ક્યાં મૂક્યો, તો એ ચિત્ત જોયા કરે છે, એ ચિત્ત શોધી કાઢે, જડે જ નહીં ને એટલે પછી પોતે જાય બધી જગ્યાએ. એ પણ બુદ્ધિ ખરાબ અને સારું બુદ્ધિ બતાડે છે અને નક્કી કરે, નિર્ણય કરાવે છે, અને અહંકાર નિશ્ચય કરે કે પ્રોફિટ લોસ બધું બુદ્ધિ બતાડે છે. સારું છે કેટલી રીતે સારું છે બતાડે ને એ બુદ્ધિનો ધંધો. અને અહંકાર વીટો પાવર વાળો છે પાછો, વીટો કહેવાય ને, વીટો પાવર. બુદ્ધિ બતાડે કોક દાડો આપણે અરે બુદ્ધિને ઓવરકમ કરનાર. હા બધા બુદ્ધિ ચિત્ત ને મન એ ત્રણેયની કુદાકુદ થતી હોય ને કે ના જવું જ છે, તો એ અહંકાર વીટો પાવર નથી જવાનું, ખલાસ અહંકારના હાથમાં કાબુ છે બધા, ના જાય પછી. એટલે આ વ્રત લે છે ને જયારે, ત્યારે પછી એ અહંકાર નક્કી કરે છે કે નહીં મારે બ્રહ્મચર્ય પાળવું છે, પછી ઈટો પાવર વાપરે છે. બધું દેહ ખેંચાય, મન ખેંચાય, બુદ્ધિ ખેંચાય, પણ ના નહીં એટલે નહીં. એટલે કોક જ જગ્યા આવું કોઈક એટલે આ બધા બ્રહ્મચારીઓ બધા છોકરાઓ બધા પાડે ને તે આવું વીટો પાવરથી પાડી લે, પછી પડાઈ જાય. એટલે આવું બધું અંતસ્કરણ કહેવાય છે. અંતસ્કરણ એવું બાહ્યકરણ. એટલે મનમાં તરસ લાગી હોય ને થાય કે પાણી ક્યાં હશે, પછી એકદમ ફોટા પડે કે ઉપર રસોડો આવ્યો ને તો સામે રસોડું તો જમણી બાજુ, એટલે નીચે ઉતર્યો તો કે આ બાજુ રસોડું, એટલે અહીં પાણી હોવું જોઈએ. તો પછી જવું કઈ રીતે, ખરાબ લાગે એટલે બુદ્ધિ ઉઠવા ના દે પાછી. એટલે બુદ્ધિ જેટલી સેન્સિટિવ હોય ને એટલું ખરાબ લાગે સારું લાગે, ખરાબ લાગે સારું લાગે. અને પેલું સાહજિક મનમાં વિચાર આવે એટલે સીધો તન્મય આકાર થાય અને ઉભો થઈને જાય ઘર પીને આવે પાછો. એ સાહજિકતા, ખરાબ સારું બહુ ના લાગે, નોર્મલ જેવું. અને પેલું બુદ્ધિ જો વધારે પડતી હોય ને તો બહુ ડિસ્ટર્બ કર્યા કરે. બુદ્ધિથી કલ્પ વિકલ્પ ઘણા થઈ જાય. બુદ્ધિથી કલ્પ વિકલ્પ નહીં. આ લોકો શું છે મનના વિચારો આવે એને કલ્પ વિકલ્પ કહે છે, એવું નથી. વિકલ્પ કોને કહેવાય કે હું જસુભાઈ છું, એ ફર્સ્ટ વિકલ્પ કહેવાય. પોતે આત્મા નિર્વિકલ્પ છે અને પછી કલ્પના, રોંગ બિલીફ થી કલ્પના ઉભી થઈ. એટલે હું જસુભાઈ છું વિકલ્પ, પછી હું આનો ધણી થયો બીજો વિકલ્પ, આ છોકરાનો બાપો છું, હું એન્જિનિયર છું, હું ડોક્ટર છું, બધા વિકલ્પો કહેવાય. અને સંકલ્પ એટલે મારું, બારા પડવું, આ વાઈફ મારી છે, આ ઘર મારું, બધું સંકલ્પ કહેવાય.
જ્ઞાનીઓની ભાષામાં. તો આપણે દીપકભાઈ એમ થાય અને નિર્વિકલ્પ કોને કહેવાય? તો હું શુદ્ધ આત્મા છું, એ નિર્વિકલ્પ થઈ ગયા. આપણે એમ થાય કે ધારો કે ધંધો નહીં ચાલશે તો આપણે શું કરશું, નોકરી નહીં થશે તો શું કરશું, એ જે બધા વિચારો આવે એ વિકલ્પ બુદ્ધિના નથી. વિચારો એ સંકલ્પ વિકલ્પ નથી કહેવાતા. એ છે ને એ મનના વિચારો છે અને બુદ્ધિ બતાડે છે. બુદ્ધિ શું કહે કે આમ થશે તો, એટલે ભય દેખાડે, ખોટા શંકાઓ ઊભી કરે. શંકાઓ કાલે જીવાશે કે નહીં જીવાય, ત્યાં સુધી શંકા ઊભી કરે. પછી જીવતા આપણે પછી બુદ્ધિ કહે છે ને આમ થઈ જશે, આપણે કેવી રીતે દાડા કાઢીશું, સી રીતે જીવાશે, એટલે આટલા દાડા ગયા એમ વધારે. આ કોઈક મહેમાન આવે ને એટલે હા 12 જણા તમે કહો ને, બસ આ તો 12 જણા જમવા આવવાના છે, 10 વાગે ફોન કરો ને, 12 જણા એટલે પેલા કુદાકુદ કરી મૂકે. 2 કલાક પહેલા તો કહેવાતું હશે, તો મને 3 દિવસથી હતું પણ ભૂલી ગયો કહેવાનું. હું એરપોર્ટ જ ગયો છું લેવા છે, હમણાં આવે છે 2 કલાકમાં. એટલે બુદ્ધિ કુદાકુદ કરી મૂકે. પછી એ જ બુદ્ધિ પાસે સોલ્યુશન બતાડે, એમ કરો ભગવાન મૂકી દઈએ, આ બાજુ પૂરી બનાવી દઈશું. એ અનુભવી હોય ને તો બુદ્ધિ ને તો પછી શું. અને તો જો અઠવાડિયા પહેલા કીધું હોય ને તોય રાત્રે પાછું એ થાય, હું દાળ ભાત મૂકું કે ખીચડી કઢી મૂકું, તો એમાં ગુચ્યા કરે બુદ્ધિ, ગુચવ્યા કરે વિચાર, સૂઝ પડે નહીં તો ગુચવ્યા કરે ને. અને પેલા અનુભવી હોય ને એ તો કોકને પૂછે શું કરવું, તો કે આમ કરનો પતાવી દે. પછી અનુભવ થાય કે 12 જણા આવ્યા, જમ્યા, મારાથી બધું થઈ શકે છે, એટલે પછી કોન્ફિડન્સ આવતો જાય. અને પેલો કોન્ફિડન્સ જતો રહે એટલે પછી અહંકાર, એટલે મૂળ બુદ્ધિ એને વેવરિંગ કરે છે, એટલે અહંકાર પછી ડિસ્ટર્બ થઈ જાય છે કોન્ફિડન્સ વગરનો. અને બુદ્ધિ ઘણા પાવરફુલ હોય ને બુદ્ધિ, યસ એટલે જવું છે એટલે પછી અહંકાર મજબૂત થઈ જાય. એટલે આ બધું બતાડે ને શું થશે. હવે આપણે શું છે, હવે અજ્ઞાની તો અહંકારથી મજબૂત થઈ રહેતો હોય છે કે નહીં મારું જે થવાનું મારે કરવું જ છે, કે નથી જ કરવું કે થશે. અને આપણા લોકો પડશે તેવા દેવા છે, જોઈ લઈશું, દેખ લેંગે કે છે. હવે આપણે શું છે, જ્ઞાનથી જવાનું છે કે આ વ્યવસ્થિતની બહાર કંઈ થવાનું છે. સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સના આધારે ચાલે છે, માટે વ્યવસ્થિતનો હિસાબ શું આવે છે જુઓ. માટે બુદ્ધિ બતાડે ને કે આમ થશે, કે ના પણ હવે શું બને છે જુઓ. અને ત્યારે પાછા સારા સંજોગ બદલાઈ ગયા. એટલે ધાર્યું કશું થતું તો છે જ નહીં ને. તો આમ તો બુદ્ધિ કશું કરે નહીં, કચકચ કર્યા કરે. અને તારી વાત સાંભળે, બીજી વાત કર, સીધું એની સાથે વાતચીત ચાલુ કરી દે. પછી થોડી વાર ભૂલી ગયા, બીજા કામમાં પડી જાય, ભૂલી જાય પછી. એટલે વાળી લેવાની આખી. તમે કોઈ અહંકાર સાઇન કરે પછી જ કાર્ય થાય. આપણે કઈ દાદાના આપણે મહાત્માઓએ એમ કે એટલો ભાવ તો ખરો જ કે આપણો અહંકાર વિલાય થઈ ગયો, આપણે મૂકી દીધો. આપણું બધું સાઇન કોણ કરે? આ બધું આપણે કર્યા. હવે અહંકાર 2 જાતના હોય છે, એક ચાર્જ ઇગોઇઝમ, બીજો ડિસ્ચાર્જ ઇગોઇઝમ. એ ચાર્જ ઇગોઇઝમ કોણ? ડિસ્ચાર્જ છે, ડિસ્ચાર્જના આધારે તો આ જીવન છે. જો ડિસ્ચાર્જ અહંકાર ખલાસ થશે ત્યારે મૃત્યુ ગણાશે, ત્યાં સુધી જીવશે, ત્યાં સુધી કાર્ય કરશે. અને છેવટે ઇગોઇઝમ સહી કરે છે ત્યારે તો મૃત્યુ આવે છે. સહી વગર મરણ પણ ના આવે. બોલો એટલું બધું કાયદેસર જગત છે. સહી થાય ને પછી જ આ દેહમાંથી આત્મા છૂટો થાય, એટલે તો સહી વગર છૂટી ના શકે. એટલું બધું કાયદેસર જગત છે. કુદરતની તાકાત નથી તમને છૂટા પાડી શકે. તમારી સહી માગે અને પછી કે જુઓ તમારી સહી, હવે ચાલો અહીંથી બહાર. એટલું બધું કાયદેસર જગત છે. આ સહી થાય છે અંદર. એ સહી એટલે શું? કુદરત પાછી પાકી આમ એવું દેહમાં એટલું બધું દર્દ ઊભું થાય, એટલું બધું સહન અસહ્ય વેદના થાય કે હવે છૂટાય તો સારું. એ સહી થઈ જાય, કમ્પલસરી સહી કરાવી દે, થઈ જાય પછી છૂટો કરે. પછી આપણી તાકાત આપણને કહીને આપણે કહીએ કે ભાઈ મારે નથી જવું, કે ના ચાલે, હવે તમારી સહી થઈ એટલે બહાર નીકળો. એટલું બધું. એટલે આ બધું શું છે, એટલે દાદા શું કે અમે જ્ઞાની અમારી બધી તૈયારી વાળા હોઈએ. અમે બધું અમે મનમાં જાત જાતના વેદના ઊભી થાય, દેહમાં મનમાં જાત જાતના વિચાર આવે, પણ અમે સહી ના કરીએ. અમે અમારી જાગૃતિમાં હોઈએ, અમારે આ સહી કરવી કે ના કરવી. છતાંય એને પછી અમુક દેહનો હિસાબ પૂરો થવાનો એને ખબર પડે એટલે સહી એ પછી કરે કે ભાઈ હવે અમારું કામ અમને સંતોષ થઈ ગયો, અમારું બધું કામ પૂરું થઈ ગયું છે, થશે કે બધું એને પોતાની ગણતરી પૂર્વક હોય. એટલે કે છે ને કાળ જેને વશ કર્યો છે એવું કે જ્ઞાની.
અને આ અજ્ઞાની તો બિચારો અજ્ઞાન જે દેહની અવસ્થા ઉત્પન્ન થાય, મનની અવસ્થા ઉત્પન્ન થાય, એમાં સહી થઈ જ જાય બિચારા. એટલે વધારે જીવવું એ કઈ સારી વસ્તુ નથી. એટલે એમાં ઓછી સહી કરીએ આપણે નહીં સહી કરીને જીવ્યા કરીશું એવો કઈ એનો ફાયદો એવો નથી. આ તો એક આવું છે કે અંદર સહી થાય છે અને બાહ્યકરણમાં રિઝલ્ટ આવે છે. અને કુદરત સહી કરાવી પણ નાખે છે, છોડતી જ નથી. એટલે એક સહી પહેલા પૂર્વ ભાવમાં કરેલી છે, એટલે આજથી બધા વિચારો આવે અને પછી આજે બીજી સહી થાય એટલે ઉપડે. એટલું બધું એટલે અંદર સાયન્સ છે, અંદર સાવ ગપ્પે ગપ્પું નથી. આ બધું કે ભાઈ મને આમ થઈ ગયું તેમ થઈ ગયું બોલીએ પણ અંદર બધું થાય છે, બધું જાત જાતના અંદર બધા. જય સચિદાનંદ. અંદર બધું બહુ તોફાન છે મોટું, અને એમાંથી બહાર નીકળવાનું છે પણ એ જ્ઞાનથી નીકળી શકાય એવું છે. વ્યવસ્થિત નું જ્ઞાન. શું કે તમે અહીંથી જવાનું હોય, ચાલો આપણે કેન્સર બધો પ્રોગ્રામ છે બધા, તો 4 ગાડીઓ જવાની હોય, તો આપણને કહે તમે આવી જજો ને, એટલે આપણે ખુશ થાય કે ચાલો આપણી ગાડીનો ફાઇલ ઉડી ગઈ, આપણે ગાડીમાં જવા મળશે. પછી આપણે બધા જતા હોય તો પેલા કહેશે એમ કરો ને આ 2 જણા વધી ગયા છે, તમે ઉતરી પડો આજે. એટલે શું થાય આપણું? તો દાદા શું કે છે કે 7 વખત ગાડીમાંથી ઉતારી પડે અને 7 વખત તો બેસાડે ને તો વ્યવસ્થિત કે છે સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સના આધારે બેસાડનારો નિમિત્ત છે, આપણો હિસાબ છે તો બેસાય છે, આપણો હિસાબ ના હોય તો છૂટા થઈએ. કોઈ માણસ જે નક્કી કરે છે કે કંઈ કામ કરવું છે અને કામ સ્ટાર્ટ કરવા પહેલા એક સંકલ્પ વિકલ્પમાં અટવાયા કરે અને ડિસિઝન ન લઈ શકે તો એ નબળાઈ કઈ? એ બુદ્ધિની હોય છે. એટલે એની માટે પછી આપણે આ ગોઠવ્યું છે ભાઈ ત્રિમંત્ર બોલો 5 વખત, એ બધું ગોઠવે છે ને. એટલે શું મંત્ર બોલવાથી મન સ્થિર થાય, અને સ્થિર થાય એટલે એનું વેવરિંગમાંથી ડિસિઝન તો આવી જાય. જય સચિદાનંદ. જાવ છો બધા? Do you want to ask that question? હા, you want to ask any question? છે ને આ એનું એ છે પેલું એની ધોતિયાની પાટલી દેખાય, ધોતિયાની ઘડી છે. હા મને આપી દે ને 272 તો છે ને એના બધું they are staying in soul, not in body. પછી પૂછજો. જય સચિદાનંદ. સુરેશભાઈ આવતા રહેજો સર, રવિવારે સત્સંગ પછી જ્યારે અનુકૂળ હોય ત્યારે. તો નેક્સ્ટ રવિવાર તો બધા ત્યાં હશે નહીં? Next. અને પછીના નેક્સ્ટ થી શરૂ થશે. Aruna and Sharadha will be here. Just two. શું કહ્યું? અરુણાબેન ને શરદા 2 જણા છે. સત્સંગ કરીશું. કાંતિભાઈ સમાર. હા બે કાંતિભાઈ છે ને? હા સુખાબા નથી હે? કાકા છે. Yes, ખબર પણ પેલા માસી ના. ગયા આવતીકાલે નીકળે છે એ લે આવવાના. આપણને અજ્ઞાન પછી બધી સમજણ તો બધી આવી જાય છે, અને સમજણ તો ઘણી ચોખ્ખી પણ થઈ જાય છે, તો પણ આ જીવ આ બધી વસ્તુમાં કેમ સ્ટીલ ઇઝ ઇન્વોલ્વ? એ તો ભરેલો માલ કહીએ છીએ ને આપણે, અજ્ઞાન તો ઠાંસી ભરેલો છે. શું થાય હવે? ઘણું નક્કી કરીએ કે આ ખોટું થાય છે, આવું ના આવવું જોઈએ, તો એ પાછું એ સંજય પ્રકારે ગાંઠ ફૂટે, પાછી આકર્ષણ થાય, ખેંચાણ થાય, પાછું ખાઈએ લે. એટલે પડવાળા દોષો બધા. એટલે આપણે શું કરીએ છીએ હવે? તો સંભાવે નિકાલ કરીએ છીએ ફાઇલોનો, અને બીજાને દુઃખદાયી હોય તો એના પ્રતિક્રમણ કરીએ છીએ. અને તમે જોશો ને એક એક ફળ ઓછું થતું જાય છે. 2 વર્ષે 3 વર્ષે 5 વર્ષે તો ના ઘણું બધું ફેરફાર થઈ ગયો. એટલે આ બધા પડ જવાના હવે ભરેલો માલ કહેવાય છે ને. ઇનકમિંગ કોક બંધ કર્યો, 20,000 ગેલન ભરેલું પાણી
લીલો ને પીળો ને કાળો ને ધોળો બધું પાણી ભરેલું છે. ખોલો એટલે લાલ નીકળે, કાળું નીકળે, પાણી નીકળે, નીકળે જેવું હોય તેવું ભરેલું નીકળશે. કાદવ વાળું, લીલ વાળું બધું નીકળ્યા જ કરે છે. ઇનકમિંગ ચોખ્ખું, ઇનકમિંગ બંધ કર્યું, આઉટ ગોઈંગ છે. તો આપણને થાય ખરું કે આવું મને આવું વિચાર આવે છે, કેટલું શરમ ભરેલું કે, તો એ પાછા આવે શું કરે? ભરેલો માલ નીકળે છે. એટલે આપણે એવું બધું ગભરાવું નહીં અંદર. આપણે કાંઈ જસુભાઈ તમારી વાત સાંભળી, બીજી વાત કરો એટલે પછી મન બીજે પાટે ચડે. એને કશું એવું નથી કે આ નથી બોલવું ને આ બોલવું છે. એ ફૂટ્યા જ કરે છે બસ. એને કઈ પર જ્ઞાન દર્શન નથી, એની પાસે કશું નથી. આપણી પાસે જ્ઞાન દર્શન, એ પૂર્વે ભરેલા પરમાણુ છે, ડિસ્ચાર્જ થાય છે. એટલે આવે વિચાર, આવા ખરાબ આવે ને સારા આવે. તો કે તારી વાત સાંભળી, બીજી વાત કર. પછી બહુ ના પકડી રાખતા કે ભાઈ પેલા સત્સંગમાં આપણે શું પૂછીશું, એટલે પછી બીજું પાટે ચડી જાય. એટલે હવે આ મનને એનો આ ઉપાય છે આપણી પાસે. એટલે વાતચીતનો પ્રયોગ દાદા કે છે ને, તમારે જસુભાઈ સાથે વાતો કરવી. હા, કોઈ કશું કહી જાય ને તો આપણે ના કહીએ. અરે સામે જરૂર, કેમ છે જસુભાઈ, તબિયત સારી છે ને, સચ્ચિદાનંદ છે ને? હા, એવું જુદું જ રાખવાનું અંદર. હા, એકલા હોય ત્યારે, નહીં તો કે શા બગડી ગયા. હા, એકલા હોય ત્યારે વાતો કરવા નિરાતે. એક્ઝેક્ટ છે. અને આ છે જસુભાઈ નો પાઠ જુદો જ ભજવે છે, અને આપણે શુદ્ધાત્મા એ પાઠ જુદો ભજવાનું. બેન છૂટા રાખવાના. જસુભાઈ પ્રકૃતિ કહેવાય છે અને આપણે શુદ્ધાત્મા છે. પ્રકૃતિનું અસ્તિત્વ જુદું છે અને આપણું અસ્તિત્વ જુદું છે. પ્રકૃતિ બધું રિલેટિવ છે, ડિસ્ચાર્જ સ્વરૂપે છે. એની પકડ પકડે એવી જ પાછી. હા, એ બાળક જેવી છે, જીદે ચડે એવી છે, સમજાવો તો છોડી દે એવી છે. પાછી બુદ્ધિ ને અહંકાર કરે ને ડિસ્ચાર્જ, એટલે પકડ પકડે એવા છે. આપણા જ્ઞાનથી બધી કળા કરીને સમજી જવાનું કે આ પંખાને બંધ કરવો હોય તો કેવો રસ્તો હોય છે ને એનો. આ કેવું મિકેનિકલ છે, લાકડીઓ મારી ટેબલ પર ટેબલ ચડીને પણ ઉભું રાખવા જઈએ તો ઉભું રહે. એ પ્રકૃતિનું એવું કામકાજ છે, એ ઉભું નહીં રહે. તમારે કળા ખોડી કરવાની કે અંદર કઈ સ્વિચ ફેરવીએ તો બંધ થાય પંખો. આ વર્તન છે ને એ પ્રકૃતિનો ભાગ કહેવાય છે. દાદા સરસ દાખલો આપે. દાખલા તરીકે ધારો કે સિગરેટ પીતો હોય કોઈ માણસ, એને સિગરેટ છોડવી હોય કે મારે આ કાલથી બંધ કરવી છે, તો કઈ રીતે છૂટે? તો કે એવું કઈ બંધ કરી દે, કાલથી બંધ, એવું બંધ કરે તો ના છૂટે. સૌથી પહેલું એનો તો અભિપ્રાય બદલવો છે કે ના, સિગરેટ પીવી એ ખોટી છે. કારણ પૂર્વ ભવે નક્કી કરેલું કે સિગરેટ પીશું, મજા આવશે, સુખનું સાધન છે, બહુ મને મજા આવે છે. એ મજા આવે છે એટલે માણસ એમાં શ્રદ્ધા બેઠી, પછી આ ભાવમાં વર્તન આવે છે. એટલે ગયા ભાવમાં શ્રદ્ધા હતી, તેનું આ ભાવમાં વર્તન આવ્યું છે. હવે આ ભાવમાં પેલું વર્તન જો છોડવું હોય તો સીધું બંધ ના થાય. એને પેલા શ્રદ્ધા પહેરવી પડે કે ના, સિગરેટ પીવી એ ખોટી છે. ડિસાઇડ, નિશ્ચય કરવો પડે, અભિપ્રાય બદલવો છે. અને પછી સેકન્ડ સ્ટેપમાં કઈ રીતે ખોટી છે, વેરાયટીઝ ઓફ ફેઝિસ થી સ્ટડી કરવું જોઈએ કઈ રીતે ખોટી છે. અને પછી ત્રીજું શું, જેટલી વાર પીવાય એટલી વાર પસ્તાવો લેવો જોઈએ કે ના, ખોટું થાય છે, આવું ના આવવું છે. ક્રિયા ચાલ્યા કરે દેહની, પણ અંદર આપણો ભાવ બદલાઈ જવો છે. અને ચોથું શું, તું કોઈ કહે ને સત્સંગમાં જાવ છો સિગરેટો તો છૂટતી નથી, આમ તો મોટું કે ભાઈ મારી વીકનેસ છે, ખોટું થાય છે, મને ગમતું નથી. ઉપરાણું ના લેવાય. એમાં શું ખોટું છે? તારા ક્રોધ તો બંધ થતા મારી શું પાછળ પડે છે? ઉપરાણું લીધું તો પેલું એક્સટેન્શન થઈ જાય 20 વર્ષનું. ઉપરાણું ના લેવું છે કે અરે આ ખોટું થાય છે, આવું ના આવવું છે. એ ઉપરાણું લીધું તો બગડે બધું કેસ. અને જો ઉપરાણું ના લીધું કે હજુ બહુ ભૂલો થાય છે મારી, તો પછી ખરી પડશે તારું. પણ એનો પહેલો સ્ટેપ આ છે, અભિપ્રાય બદલાઈ જવો જોઈએ, પછી પ્રતિક્રમણ થયા કરવા જોઈએ. એટલે પછી વર્તન તો પછી ખરી પડે છે. વર્તનને સુધારવાની મહેનત નથી કરવાની, સમજણ સુધારવાની મહેનત કરવાની છે. પ્રદીપભાઈ, પ્રકૃતિ ઇઝ ડિપેન્ડન્ટ અપોન તમે કેવા ઓપિનિયન્સ બાંધીને લયા છો, અને પછી એના એ ઓપિનિયન્સ થી લઈને તમે પછી એવું બિહેવ કરો છો. એટલે બિહેવિયર ચેન્જ કરવું તો તમારે ઓપિનિયન્સ પહેલા ચેન્જ કરવું પડે. એટલે બધું લઈને પ્રકૃતિમાં સ્ટોક છે બધો ભરેલો માલ. હવે અમુક તમારે જોશો ને તો 3 દાડામાં ફેરફાર થઈ જશે, અને અમુક 10 વર્ષથી ફેરફાર નથી થતા. તે 10 વર્ષ વાળો તો કે ભાઈ એમાં લાખ પડ છે, અને આ 20 જ પડ હતા. 20 પડ વાળો તો ફેરફાર થઈ ગયો, બદલાઈ ગયો આખો.
હવે લાખ પડ હોય ને તે વાર લાગે ને. ચીકણો દોષ, એને ચીકણા દોષો કહીએ છીએ આપણે. હવે પડની વાત કરીએ તો પરમાણુની વાત કરી છે. આ પરમાણુ એટલે શું? આવરણો બધા. બર્ડ એટલે લેયર્સની વાત કરે છે. આવરણ પડ છે બધા, લેયર્સ. એટલે એક વખત સહી નથી કરતા. આ સિગરેટ પીવી છે તો લાખ વખત તો સહી થયું હોય નહીં, તે લાખ આવરણ આવ્યા હોય ને એવી રીતે આમ નહીં. આ કોઈ વખત આ તો જ્ઞાન ના હોય તો ગુસ્સો આવે તો શું કેટલી વાર ચિત્રે કે આ સામે બધાની વચ્ચે મારી જોડે બોલ્યા, હું આમ સંભળાવી દઈશ, તેમ સંભળાવીશ, પછી પાછું થોડી યાદ આવે એટલે પાછું યાદ આવે, હું આમ સંભળાવીશ, તેમ સંભળાવીશ. તો 10 વખત યાદ આવે તો 10 વખત સહી થઈ જાય, આમ કરીશ 10 પડાવી જાય. અને પછી એવું નીકળે ને, એવું બધું પડ આવ્યા જ કરે, એક પછી એક આવરણ આવ્યા જ કરે. આપણે કઈ અમુક આપણે કઈ કે મેનમાં માન ને ક્રોધની વધારે હોય, પ્રકૃતિનો ભાગ, ને પછી વિમેનમાં મોહ ને માયા. તો પછી આપણે ચાર્જ કરીએ છીએ, પરમાણુથી ચાર્જ થાય છે, રાઈટ? પણ પરમાણુ બધા એક સરખા છે ને, પછી જે ભાવથી ચાર્જ થાય છે એ ભાવે પરમાણુ બંધાય છે, એટલે એક ઘટના પછી પરમાણુ થાય છે, એવી ક્વોલિટીઝ આવે છે એનામાં. પરમાણુ બધા શુદ્ધ જ હોય છે. પછી જયારે ચાર્જ વખતે એના રંગ રૂપ ઓલા જેવા ભાવ હોય ને, થાય એવા. હા, કે ભાઈ આ બધાને ખબર પડશે, ફ્રીજમાં મેં બધું રાખ્યું છે અને મહેમાન તો ખસતા નથી, મારે ખાવું કેવી રીતે કેરી બધું એક જ હોય આટલી. એટલે પછી કોઈ સુઈ જાય ને એટલે હવે કોઈ નથી, લાવો ખાઈએ. પાછું જોયે કોઈ છે નહીં ને, ખરેખર નથી ને, ત્યારે કપટ કરે છે. એ કપટ કરે છે, હવે ચાર્જ થઈ જાય છે અંદર. પેલો ખાવાનો મોહ અને પેલો કપટ. હા, એ કપટ વાળો જ હોય મોહ. અને પછી ચાર્જ કરી નાખે અને પછી ખુશ થઈ જાય કે જો કોઈને ખબર ના પડી, વટ માર્યો. એટલે ચીકણો કરે. અને જો ખુલ્લું કરી નાખે ને, અરે આ તો મારે કેરી ખાવાનો એટલો બધો મોહ, બધા સુઈ ગયા એટલે જાતે જઈને ખાઈ આવ્યો કે છે. બહુ ખરાબ કહેવાય, મને તો ગમતું નથી, પણ આવું થાય છે મારાથી. તો ખુલ્લું કરે તો તૂટી જાય પાછું, અને ખુલ્લું ના કરે ને તો પછી જામી જાય. અને પછી બીજી વખતે પાછું એને અનુભવી થઈ ગયો, પછી તો એને એવો અનુભવી થતો ગયો ને, કપડનો શોખ એ થઈ જાય, એક્સપર્ટ થઈ જાય. મજા આવી ગઈ એટલે હવે. હા, એવું બધું એ કપટ ને મોહ. અને પેલો માની, આપણે તો એક જ છે, કોઈને મળે એવું છે નહીં, હું તો ખાઈશ એકલો, એવું બોલે પાછો. એવું અહંકાર લોકો લાગ્યા કેવો સારો, ખરાબ લાગે, પણ એકલો અહંકાર હોય ને. એટલે આ તો એક દાખલો લઈએ, પણ આવું બધું અહંકાર ને માન ને ક્રોધી, માની ક્રોધી હોય અહંકારી, અને કપટ મોહી હોય. જવું છે. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બસ કાલ સાંજે નીકળવાના અહીંથી. સવારે તો મળશે ને? કાલે અહીંયા જ છું આખો દિવસ. હા. કાલે સવારે હોય છે અહીંયા. કાલ સાંજે 5-6 વાગે લગભગ કેન્સર સિટી એરપોર્ટ થી LA જવાના. આ લોકો બધા પાછા, આ લોકો તમે આવવાના ને પાછા? નહીં ના, આપણે બધા સાથે જ તમે LA થી લંડન અમે 15મી ના આવી જાય છે, 15મી આવી પલ્લુ જશે. પાછા આવે છે, પછી જ નીકળશું. 16 ના પાછા જાય છે. એક દિવસ માટે આવશે, પછી LA થી અહીંથી લંડન ગુરુ પૂર્ણિમા જવાના છે. વેરી ગુડ. અને શિબિર અમારી યાત્રા છે ને, પેલી યુરોપની યાત્રા કમ એન્જોયમેન્ટ. પિકનિક. સરસ પ્રોગ્રામ છે. 100 જણા છીએ, 40 જણા અમેરિકાના છે, બરાબર. 10 જણા અમે ઇન્ડિયાના, અને બાકીના 50 જણા લંડન. બધા યુરોપ ને 10 દિવસ. ઘણા વખતથી બધાની ઈચ્છા હતી કે નીરુબેન સાથે બધા સાથે રહીને ફરવે છે બધે. હવે ઇન્ડિયા બધા આવી શકે નહીં, એટલે વચ્ચે રાખ્યો. LA વાળા અમેરિકા વાળા ત્યાં આવે, લંડન વાળા ને ઇન્ડિયા વાળા ત્યાં આવે, થોડાક આવે છે. કઈ જગ્યાએ લંડન થી એટલે જવાનો વિચાર છે? એટલે સ્વિટ્ઝરલેન્ડ છે, નેધરલેન્ડ, હોલેન્ડ, ઓકે. પછી બીજા 1-2 જગ્યાએ છે. 8-1 જગ્યા છે લગભગ. 1-2 દિવસનો પ્રોગ્રામ છે. 10 દિવસની છે ટોટલ. એટલે ચાલો. તમારું પેલું મિત્રનું રહ્યું ને નામ? મારી પાસે, હું કાલે આવીશ ને સવારે લેતો આવીશ, નામ ને એડ્રેસ ને ફોન નંબર બધું જ આપણે આપીશ, અને હું એને ઈમેલ પણ કરી દઈશ કાલે. એટલે આપ 10મી 11મી ઓગસ્ટે ઇન્ડિયા જવાના છે. 11th ઓગસ્ટ. ઓકે. અને એમને કહેજો ને સત્સંગમાં આવજો, તમે જજો. એટલે હા, એટલે બોમ્બે એટલે અમે મળીશું, અને અમે એને બોલાવીશું.
અને રહેશે સાયન જ છે. ઓ નજીક જ કે દાદર જ છીએ અમે, એટલે એમને ગમશે બધી વાતો. ભલે જય સચિદાનંદ. હા હવે જઈએ છીએ. બુદ્ધિ દેખાય અંદર હવે. હા ઉઠ્યા એટલે આપણે ભાઈ બુદ્ધિ ચાલુ થઈ. હવે જવું કે છે. હા, જો આ દીપકભાઈ, આ પ્રકૃતિ ને જ્ઞાન પછી સહજ થાય એ બધું જ આ વખતે દાદાએ કહ્યું છે એટલે માની લે છે, પણ સહજ કેમ નહીં થાય? જે લઈને આવ્યા છીએ તો discharge થવાનું જ છે. ના પ્રકૃતિ સહજ જ હોય છે, અહંકાર દખલ કરે છે, બુદ્ધિ દખલ કરે છે, એટલે બુદ્ધિ ને અહંકાર ઓગળતા જાય છે, એટલે સહજ થતી જાય છે. પ્રકૃતિ એટલે શું, ના કીધું વિચાર આવ્યો, પાણી પીવું છે એટલે ઊભા થઈને પી આવે, અને આ બુદ્ધિ શું ખરાબ લાગે, સારું લાગે, એટલે એક્સેસ બુદ્ધિ દખલ કરે છે. નહીં તો બુદ્ધિ આ બાળક કેવું જરાક ચોખ્ખું હોય તો ઊંઘે જાય. ભલે જય સચિદાનંદ. આવજો. એટલે એક્સેસ બુદ્ધિ જે અહંકાર ને બધું છે ને નોર્મલ નથી, વિકૃત થયેલો છે, એ દખલ કરે છે, એટલે એ પછી ઓગળી જાય છે ધીમે ધીમે ધીમે. એટલે પછી જે આમ વિચારે આવે ને પછી ક્રિયા કરે, પણ કોઈ દખલ નથી, એનો પડઘોય ખરાબ ના પડે કોઈને. એટલે ધીમે આ 5 આજ્ઞા છે ને એ બુદ્ધિ સહજતા છે, સહજતાને લાવનારી વસ્તુ છે. એટલે 5 આજ્ઞા એટલે શું, અત્યારે તમને ખબર પડી કે ભાઈ 9 વાગ્યાનું ફ્લાઇટ 11 વાગે છે, એટલે તમે બધું તૈયાર કરીને નીકળતા હોય પછી અટકો, અને ધારો કે આ તો અડધે રસ્તે પહોંચ્યો હતો અને તારે એરપોર્ટ પહોંચી ગયો હતો, 2 કલાક બેસવાનું છે, તો 2 કલાક જ છે ને, ચાલો બેસીએ. અને અજ્ઞાની શું થાય, આપણે વ્યવસ્થિત જ્ઞાન હોય, અજ્ઞાની શું થાય, 2 કલાક છે ને એટલે અડધો કલાક તો આમ તેમ કાઢે, પછી તો રાહ જોયા કરે, અને પછી બરોબર 11:15 કે છે ફ્લાઇટ વિલ બી ડિલેડ બાય 1 hour ફર્ધર. એટલે એટલો અપસેટ થાય ને, એમ કરતા કરતા જો 3 વાગે ને 1 કલાક મોડું કરતા કેટલી ગાળો કાઢે, એટલું બધું અપસેટ થાય. આ દાદાવાળી મને જતું તમારે. આવે છે ને કંઈક દાખલો આવે. અને આપણે શું હોય વ્યવસ્થિત છે, અડધો કલાક તો આપણે શુદ્ધાત્મા જોઈએ, નિરાતે પ્રતિકોણ કરીએ, બધું દાદાની ચોપડીઓ વાંચીએ. એવું કશું તમે કોઈ bother જ નથી થતું. હા બધાર જ નથી થતું આપણને, કારણ કે એટલું બધું સહજ થઈ ગયું છે. અને જો અજ્ઞાની તો અપસેટ થઈ જાય, એ મેનેજરને ગાળો માંડી આવે કે તમારે યુએસ આઈ નેવર ટેક યોર ટિકિટ, going to take your ticket. જાતું બોલે. એનું જાણે પેલાનો બિચારાનો વાંક પેલો બિચારો પેલો કે વી આર વેરી સોરી, આમ છે ને તેમ છે ને મિસ્ટેક ને આમ બિચારા કેટલા થીગડા મારે, પછી ચા પાણી નાસ્તા કરાવે, બધા ફ્રી કૂપનો આપે, અને આમ જાત જાતને લોકો થીગડા મારે. અમારે રિટેલમાં એવું થાય, હા, જો કઈ વસ્તુ સેલમાં મૂકી હોય ના હોય ને બધું અમારા ઉપર જ કાઢી જાય. હા એવું ઉભરા વરાળ કાઢે આપડી. પહેલા તો થતું હતું, હવે તો કઈ નથી થતું. શું એના થાય? સુધારતા જોઈ લેવાના. હા એટલે આવું છે બધું. આ અહંકાર એટલે બુદ્ધિ ને અહંકાર છે, સહજ નથી રહેવા દેતા પ્રકૃતિને. અમારે 2 વીક પહેલા એવું થયું, અહીંથી મૂવી જોવા છે કેન્સર સિટી ગયા, 95 ડિગ્રી ટેમ્પરેચર હતું, એટલી ગરમી હતી, તો પણ જવું હતું એટલે જવું હતું. જઈને થિયેટરમાં બેઠા, કલાક બેઠા, 1.5 કલાક બેઠા, મૂવી ચાલે જ નહીં. પછી ફાઇનલી 1.5-2 કલાક પછી એને કીધું કે મૂવી નથી ચાલતું, એટલે હવે તમને બધાના પૈસા પાછા આપી દે એટલે બધા જાઓ. પણ કાંઈ નહીં, બેસી રહ્યા શાંતિથી, ને બધા લોકો એટલા અપસેટ થાય, ઊંચા થાય, નીચા થાય, ઘરે કેટલું કામ છે, મૂકીને આવ્યા છીએ, અને આ અલીનું તો કામ જ એવું, પહેલેથી વેરીફાઈ કરે નહીં મૂવી સારું છે કે નહીં, મૂવી બરોબર છે કે નહીં, ગાળો આપી, એટલી ગાળો આપી બધાએ, છેવટે બધા નીકળ્યા બહાર. અલીના તો બધા પાપ ધોવાઈ ગયા, લોકોએ ગાળો ભોગવી પાડી. એનો દેવ ચૂકાઈ ગયો. પછી આ છેલ્લે આમનું હતું ને આપણે નરેશભાઈનો શું નિવાડો લાવ્યો, તમે બધા તો ઉપર જતા રહ્યા હતા. નિવેડો તો પહેલા કીધું કે તમે અધર એન્ડ તમે તપાસ કરો, કે ધારો કે બ્રહ્મચર્ય પાડો, દાદા ના પાડે છે, તો તમે એમ વિચાર કરો કે ધારો કે 1 મહિનો બ્રહ્મચર્ય પાડી તો જુઓ, પછી એનો શું ફાયદો મળે છે મને કહો. પણ તો એમનું આર્ગ્યુમેન્ટ ચાલુ જ હતું. એટલે એને કીધું કે નો ડાઉટ આમાં ફેરફાર થતો જાય છે, આપણે કે ને કસમ લેવાની શી જરૂર છે, બસ એનું એટલું જ છે. એટલું હતું, પણ એ બહુ એનો પકડ નથી. આ પાછી અમે તો બધું એટલે એ પછી મેં જ કીધું ચાલો આપણે જમી આવીએ, આનો કઈ પાર જ હા, નથી. એ જ ના હોય ને. જ્યાં તમે એનો અભિપ્રાય જ હા, હવે એ આખું સૂક્ષ્મ સાયન્સ છે ને, જે આપણે શું કે વર્તન તમારું ના છૂટે, તો અભિપ્રાય તો બદલી શકાય ને, એ અભિપ્રાય બદલવાની વાત છે, પણ હવે એ હમણાં પકડાયું હતું નહીં એને, એટલે બહુ પછી એને કીધું કે મને આમ પેલા જે બધું બહુ ફોર્સ હતા બધા તૂટી ગયા છે, પેલો ક્રોધ આવે ને આમ અપમાન ને આ તે બધું માન, એ તો ઘટતું જાય, 2% 5% ઘટ્યું છે, ઘટશે એમ કરતા. એની વાઈફને ઘણો બધો ફેરફાર થયો છે, એ તો બહુ ઉલ્લાસ રહે છે.
સરસ બધી વાત કરતી હતી ઉપર કે છે બહુ મને હલકાપણું લાગે છે, આ બધા દોષો દેખાય, પ્રતિક્રમણ થાય, આગળનું વ્યવસ્થિત જ્ઞાન રહે છે બધું. એટલે એમ કરતા કરતા ચડશે. હવે આ તો બધું આ તો આપણા જૈન ડેવલપમેન્ટના વૈષ્ણવ ને બધું હોય ને તે આ બધું ખાણી પીણી બધા એમાં તો બધા ઊંડા ઉતરેલા હોય એટલે બહુ આવરણ આવે. આ તો ભાગ્યશાળી છે કંઈ તે આટલું પાછા ફર્યા છે, નહીં તો ના ફરી શકે આ બધું. આ તો આ બધી એટલે નહીં જો ગુજરાતમાં જ ધર્મ છે આખો. જો ને જેમ દૂર જાય છે ને ગુજરાતથી કલકત્તા સાઉથ બધું ત્યાં ક્રિયાકાંડ કે રિચ્યુઅલ્સ કે એવું કંઈક હોય, બાકી સમજણ બમજણ કશું નહીં, મશીનરી પેટ કર્યા કરે. જે ગુજરાતમાં ડેવલપમેન્ટ થયું ને જો જ્ઞાનીઓ તીર્થંકર બધા ગુજરાતમાં જોશો તો બિહાર બધું હતું પણ નહીં તો આ અત્યારે તો આ છેલ્લા 100 વર્ષમાં 2 જ્ઞાનીઓ થયા ગુજરાતમાં. અને બધા સંતો મહંતો બધા ગુજરાતમાં જે થયા છે ને એવું ક્યાંય નથી હિન્દુસ્તાન. એટલે સાઉથમાં બધા ક્રિયાકાંડ ને બધું સાઉથ બહુ અને ક્રિયાનું બહુ આવરણ હોય. એ લોકો તો જ્ઞાનનું કશું સમજી નથી નથી સમજતા. પણ ગુજરાતી અને તમે જોશો ને એ લોકો બધા કોને કાર્તિક ને માને. હા બધું એકદમ ભક્તિ ને. અને આપણે તીર્થંકરો જ્ઞાની સીધા પકડેલા ગુજરાતની પ્રજા, આત્મા તત્વ ચીન્યો ને એ બધી વાતો આવેલી. ના એ લોકો તો જ્ઞાની એટલે તીર્થંકરો હોય એના પહેલા પદ્માવતી દેવી હોય, પછી એના પેલો કાર્તિક ને ગણપતિ એ બધાને પકડીને આવે નથી પકડતા. અને આ બધું મહારાષ્ટ્ર બધું સંતો હંતો પકડી રાખેલું. અને પેલો કે ભાઈ બેનર્જી ચેટર્જી બધા એ બધા એ લોકોને બધા મહંતો પકડી રાખે, સંતો મહંતો. અને એ બધું નોર્થ તો બધું ગિલિન્ડર બધું લુચ્ચું બધું કેવું બધું જબરજસ્ત. ઓમ નમઃ શિવાય. બહુ પુણ્યભૂમિ. એટલે આ ગુજરાતી જે માર ખાઈને સમજી શકે છે જ્ઞાન જ્ઞાન બધું ગુજરાતીઓ સમજે. અને મોક્ષે જબરજસ્ત માર ખાઈને ગયેલા. એટલે તો બધું ક્રોધ માન માર બધું ડેવલપ થયેલું. હજુ માર ખાશે ને પછી હિન્દુસ્તાનમાં આ બાજુ ગુજરાત તરફ આવશે. ગુજરાતી પ્રજા તો બહુ અન્ડરસ્ટેન્ડિંગ વાળી. મારવાડી ખરી પણ એ બધું એબાઉ નોર્મલ ચડી ગયેલું. I missed your question. પ્રકૃતિને પૂછતા હતા ગુજરાતી બોક્સ ડેઝ કે એટલે પ્રકૃતિ સહજ. જ્ઞાન પછી કે પહેલા પ્રકૃતિ સહજ કેમ નહીં થાય? જે આપણે ગયા જન્મમાં બધું ભાવ કર્યા છે એ જ ડિસ્ચાર્જમાં થાય. દીપકભાઈ કહે છે કે તમારો અહંકાર ને બધું એ થાય ને પીલાય. એટલે પ્રકૃતિ શું છે? પ્રકૃતિ તો સહજ વીટેલી એવી જ ઉકલે પણ અહંકાર ડિસ્ટર્બ કરે છે પ્રકૃતિને. બુદ્ધિ પ્રકૃતિને ડિસ્ટર્બ કરે છે. એટલે આપણે એ બુદ્ધિને અને અહંકારને ઓગાળવા માટે 5 આજ્ઞા વાપરીએ છીએ. એટલે બુદ્ધિ બતાડે ઊંધું થયું તો આપણે કદાચ વ્યવસ્થિત છે સમજે છું એના મનમાં તો કદાચ આપણો હિસાબ છે ભાઈ પાછો કરો. આવું કેમ બોલી કદાચ રેકર્ડ વાગે છે. બુદ્ધિ જેટલું બુઆમ કરે એટલું આપણે જ્ઞાનથી સોલ્યુશન બતાડીએ છીએ. બુદ્ધિનું સોલ્યુશન આવ્યું એટલે પ્રકૃતિ સહજ થઈ જાય. એટલે એક તો પેલું આ ભાઈ બુદ્ધિ બતાડે આપણને કે આવું ને આવું બોલ બોલ કરે છે, રોજ જ ઉપાધિ કરાવે છે. આજ તો સાંજે આવે એટલે બરોબર વાત છે, બરોબર સંભળાવી પડશે. બુદ્ધિ બતાડે, દોષિત બતાડે સામાન્ય. તો આપણે કે ના એનો દોષ નથી, એવું બોલતા નથી, એ શુદ્ધાત્મા છે, આ તો રેકર્ડ બોલે છે, આપણો હિસાબ છે. એટલે ભાઈ બુદ્ધિને સમાધાન લાવીએ છીએ આપણે. અને સાચું સમાધાન છે એટલે એને બેસી પણ જાય છે. સી એક થીગડા નથી. એ સાચું સમાધાન છે. આમ તો તોય પાછી કુદાકુદ કરે એટલે પાછું કંઈક પાડવું પડે ટાળું. પણ બહુ નથી કરતી હવે ના કરે. મનને મનાવવાની વાત નથી ને. ના વાસ્તવિકતા છે. એ જ કહું છું કે સાચું સોલ્યુશન છે. સાચું છે. જ્ઞાનથી એન્ડ આવે પછી એનો. એટલે બુદ્ધિનું બધું આવું કેમ કહી ગયા તો કે નહીં નથી ને કહેતા, એ તો રેકર્ડ વાગે છે. બુદ્ધિ સામાન દોષિત બસ આવું કેમ મને મારી જોડે કેમ આવું કર્યું, અપમાન મારું કેમ કર્યું. આપણે આ તો આપણને ઓળખતા જ નથી, હું તો શુદ્ધ આત્મા છું. અને જે પેલો કડવો લાડવો મોકલેલો તો પાછો આવ્યો, એક ઓછો થયો, સારું થયું. આપણે દાદાની અગિયારસ ને બધું કર્યું તો એમાં જાગૃતિ વધે છે એટલે પછી પ્રકૃતિ જલ્દી સહજ થાય છે કે એક જાતનો અનુભવ થાય ને એના અંદર, સ્થિરતાનો અનુભવ થાય આત્માનો. અને આ બધું ખોરાક બોરાક જાય, બધી ચંચળતા ઓછી થાય એટલે એક જાતનો ફાયદો થાય. વર્ષે એકાદ વખત કરાય, બહુ નહીં. 24 કલાક કે મહેનત કરી રહ્યા છીએ. એટલે વાંધો નહીં, વિચાર જ કરે છે કે કરવા જેવી છે એટલે વાંધો નહીં. જે આ તો એકાદ વખત કરાય એમ તો મન બધું શું થાય, ખોરાક ના નાખે ને એટલે બધું ટાઢું પડી જાય અંદર. 5 ઇન્દ્રિયોને બધું જાવા દવા બધું નાખતું હોય ને, ખા કરવાનું, બધી વૃત્તિઓ બધી મોડી પડી જાય.
એટલે બધું શાંત થાય ને એટલે મને આત્માનો સ્વાદ આવે થોડો. પણ મને તો ઊંધું લાગે દીપકભાઈ કે જે દિવસે ન જમ્યા હોય એ દિવસે બહુ સુસ્ત લાગે એમ. કોઈ એટલે આ તો હેતુપૂર્વક બેસવાનું ને બધા. ના પણ આપણે પર્યુષણમાં જે દિવસે અપવાસ કરીએ છીએ તે દિવસ બધા એમ કે ખાય નહીં તો એમ કે કેટલી સ્ફૂર્તિ લાગે ને કેટલું એમ કે જાગૃતિ વધે ને તો એવું ઘણાને લાગતું હશે પણ it doesn't happen to me. મને તો એટલું બધું એમ લાગે કે આ જાણે સાવ સુસ્ત થઈ ગયા છીએ. શરીર ચૂસાય ને બધું એવું તો ના થાય. શરીર નસો ખેંચાય એવું બધું થાય. ના ના નસો બસો કાંઈ નથી. સુસ્તી તો લાગે થોડી. હા પણ આમ જાણે એક્ટિવ ના લાગે. એટલે એ જ બધી પ્રકૃતિને માફક આવે એવું કરવું આપણે. એ ઘણાની અમુક પ્રકૃતિ હોય ને તેને ઉલટન ડોઝિંગ થાય, ખાય નહીં તો ઘેન ચડે એવું બને તમારે. હા બહુ ઊંઘ આવે. હા એટલે વાયુ પ્રકૃતિ હોય ને તેને ઊંઘ બહુ આવે. જે દિવસ ન ખાધું હોય એ દિવસે તો બહુ જ ઊંઘ આવે. હા એ ભૂખ્યા પેટે હોય એટલે થોડો મમરાનો ફાંકો મારે ને ચેવડાનો પછી ઊંઘ ઉડી જાય. એ વાયુ થાય છે અંદર એટલે પછી આમ ઘેન ચડાવે અંદર. પણ અપવાસ હોય એટલે એ દિવસે ફાકો તો મારાય જ નહીં. ના ના પણ આ તો અપવાસ આપણે જુદી રીતના કરીએ ને. આપણે હેતુ શું જાગૃત રહેવાનો હેતુ છે. સાવ દાણો નથી ખાવો એમ ને વળિયાળીને ફાંકા માર્યા કે આ તો જુદી જાતના અપવાસ એટલે શું થોડુંક એડજસ્ટમેન્ટ કે ભાઈ વાયુને બંધ કરો. એ થોડો વળિયાળીને ફાંકો મારે એટલે વાયુ તો ઓગળી જાય અંદર. ઘણા લોકો અપવાસ કરે એ દિવસે તો એમ કે ઊંઘ જ ના આવે ત્યારે મને બહુ જ ઊંઘ હા આવે. એ ખરું એ સાચી વાત છે. એ અમુક પ્રકૃતિને ઊંઘ જ ના આવે. હા. મારે ત્યાં ઉપવાસ કરે તો ઊંઘ ના આવે. ઊંઘ ના આવે. રાત્રે 11 જો સાંજે 4:30 ખાઈ ગયા હોય 4:30 5 વાગે જમ્યા હોય અને પછી રાત્રે એમ લાગે 7 વાગે બધા જમતા એટલે કઈ ભૂખ નથી ખાવું જવા દો ને એટલે આપણે બંધ કરી દીધું જમવાનું. પછી બધા જમીન પરવારીને સુઈ ગયા. આપણે 10 વાગે આપણું પેટ ખાલી થાય પછી તો ઊંઘ જ ના આવે. 11 વાગે ઊંઘ ના આવે, 12 વાગે ઊંઘ ના આવે, 2 વાગે ઊંઘ ના આવે. રસોડામાં ફાફા મારે. પછી મારે નહીં તો આ પગને આળસ આવતી હોય ને એ જવા દે હમણાં ઊંઘ આવશે ક્યાં જવું ખાવા માટે તે ઊંઘ જ ના આવે. પછી એની મેળે પછી 1:30-2 વાગે ઊંઘ આવી જાય પછી 2-2:30 વાગે થાકી જાય. હું તો ખુશ થઈ જાઉં કે ઊંઘ ના આવે તો સારું. એ નિરાતે સામાયિક કરવાની નથી કોણ કરવાની એ જ કરવું જોઈએ ને. આ તો થોડું ખોળી આવે કે શું લાવો ફાંકો મારી આવો કેળું ખાય દૂધ પી લે અને 1.5 ગ્લાસ દૂધ પી લે એટલે ઊંઘ આવે ઘસઘસાટ. અરે ઊંઘ નો ઊંઘ આવે છે હમણાં વાંચજો આ જૂન હમણાં 10-2-4 દિવસમાં આવશે. ઊંઘ નો આવવાનું છે. હા ઊંઘ ઉડી જાય એવો ઊંઘ. ઊંઘ ઉડી જાય એવો ઊંઘ. ઊંઘ આવે એવો ઊંઘ નહીં ઊંઘ ઉડી જાય એવો ઊંઘ. અમારે ત્યાં આની આની શેની સામે કરતી અટકણની કરેલી. હા ત્યાં ને હા. કરાય ને અટકણ. 11 એકચ્યુઅલી વિન્ટરમાં કરવી જોઈએ કારણ કે એ ટાઈમ કેરીઓ બી ના હોય તાજા શાકભાજી બહાર જવાનું પણ ના આવે. ત્યારે તો નીકળતું ચીજ કેરીમાં કે એમાં જાય એના કરતા જરા એવો ટાઈમે કરવી જોઈએ. હા તો કરજો ને એવા ટાઈમે કરજો વાંધો નહીં. એમે તે કરતા હોઈએ તો કરજો તો દીપકભાઈ 24 એક આખો દિવસ કરવી પડે. જે ફાવતી તે કરવાની. જેટલું થાય એટલું કરવાનું. 24 કલાક કરે ને એટલે પછી પેલું 4-8 કલાક કરે ને તો એનું પેલું આમ પેલું અંદર તો થોડું જ જાણે કે હમણાં તો આવવાનું છે ને 8 કલાક પછી એટલે પછી બહુ પકડે નહીં બરોબર. અને પેલું 24 એટલે શું 7-8 કલાક પછી 2-3 ઘંટ વાગે ખાવું છે પછી મળે જ નહીં ને એટલે પછી બધા ચૂપ થઈ જાય અંદર શાંત બેસી રહે. પછી એનું પ્રોગ્રેસ થાય છે કે પછી શું થાય એટલે જઠરાગ્નિ બધું ચાલુ તો થાય એટલે બાળે શું કચરો બળે. એ કચરો બળે ને તો બધું એ થાય પ્લસ પછી ખાધું ના હોય ને એટલે વૃત્તિઓ બધી ઢીલી પડી જાય અને પછી શુદ્ધ આત્મા છે તો શુદ્ધ આત્માનો બધો સ્વાદ આવે પછી એટલે કરવું હોય તો કરવું નહીં તો કોક દાડો બેસીને કરવું એકલા કરવાનું કે બધા સાથે? એકલા જ કરેલું સારું પણ તમે અહીંયા બેસવાનું પેલા અહીંયા બેસે પછી જોજો નહીં કરવાનું કોણ કોણ બેસે છે. પણ સૌથી સાવ એકલા હોય તો મચ બેટર ને. ખરેખર તો એકલા જ કરવાનું હોય ને આપણા અંદરના ઉપયોગમાં રહેવાનું છે Right. કે આપણા મનમાં શું શું વિચાર આવે છે વાણી ચિત્ત ક્યાં ક્યાં જાય છે અહીં શું શું આ બધું અહીં શરીરને શું શું થાય છે એ કોને થાય છે બધું જાણ્યા જ કરવાનું એમના આત્મ ઉપયોગ. ઊંઘ ના આવે એની માટે શું કરવાનું એવા ટાઈમે? ઊંઘ ના આવે એટલે માટે શું કરવાનું એ તો થોડું આગા પાછા થવાનું પગને આમ હલાયા કરવાનું પણ ઊંઘ જ એટલી આવે કે પગ હલાવવાનું મન પણ ના થાય. એટલે ઊંઘ આવી જાય તો સુઈ જવાનું બીજું કેન્સલ કરવાની આપણે ફરી આજની કરવાની સામે કેન્સલ. પણ પછી દાદા એવું વાળી પાછી ઢીલું મૂકવું પણ બરોબર નહીં ને. હા તો પછી શું કરશો તમે એટલી તમારે ઊંઘવું ના છે પણ એટલી આ અડગતા જાગવું તો પણ છે. જોઈએ ને. એટલો નિશ્ચય તો હોવો જ જોઈએ ને. નિશ્ચય હોવો જોઈએ. મને તો જ્ઞાન વિધિમાં ઊંઘ આવી જાય છે પણ ઊંઘ કેવી રીતના આવે
બોલતી હોય પણ બેભાન થઈ ગયા હોય ને અંદર એવું લાગે પછી when I wake up તો મોટું બોલતું હોય એ તમને લાગે એ તો પછી આમ મને પણ આવી જાય આવડું કાપ એવું મને પણ તો ઊંઘ આવી જતી હોય. આવી જાય તો જોકું ખાઈ જાય હા? પછી જાગે ને ત્યારે પછી જાગતા પહેલા થોડું ચાલુ થયું હોય અનંત તે સંભળાતું હોય પછી પછી આપણે લાગે આપણે જાગીએ છીએ ને તે શુદ્ધાત્મા છું વિશુદ્ધાત્મા છે ઠેઠ પછી અનંત જ્ઞાન ત્યાં સુધી ચોખ્ખું થઈ ગયું હોય ખબર ના પડે. પછી ખબર ના પડે એટલે બધું ઊંઘ આવી જતી હોય તો થોડું ચા પીને મોડું મોડું જોઈને કંઈ પણ નક્કી કરવાનું કે આજે ઊંઘવું જ નથી એવું નક્કી કરીને પછી બેસો એટલે ફેરફાર થાય બાકી એવું એક બેન તો આમ ઊભા જ રહે આખો આખી સામાયિકમાં ઊભી જ રહે આખી એટલે ઊંઘ જ ના આવે ને કે કોકની પર પડી જઈશ તો પતિની જેમ. હે પતિની જેમ first time ત્યાં કરી. ઘણા વર્ષે અમે આવ્યા હતા ને શિબિર હતી ને પછી અમે સમય કરતા હતા ને પછી મોલા ભાઈ પર પડી અને તો એનું જેટ લેગ હતું પ્રદીપભાઈ ભાઈ કે તમે એમ કરો તમે જઈને સુઈ જાઓ ઓલો બિચારા અમે સમય કરતા તો આમ ડમ આવે એના ઉપર જ એકદમ ગેંચાઈટ હોય ને એટલે કેવું ઊંઘ આવે ત્યારે તો ભાન જ પણ એ તો હોય કે આપણે જેટ લેગ ની ઊંઘ હતી ને એટલે that was એકદમ Solid. બહુ એ તો બહુ એ નથી પછી જેટલેગ વેટલેગ તો કદાચ મને થયું જ નહીં તમને થતું જ નહીં થતું જ નથી ડિમ્પલભાઈને એ નથી થતું. એ કે કોઈને ના થાય અમારે think જ થાય નહીં કરવાનું. હા એને 10 વાગ્યા એટલે 10 વાગ્યા પ્રમાણે ચાલવાનું આ તો હું ઘણા વખત કર્યો હું LA થી લંડન થી આવ્યો અને અત્યારે મારા 7 વાગ્યા હશે એટલે એનો એ effect પછી એને આવે ને. અત્યારે મારા કરતા પહેલા 3 વાગ્યા હશે 7 કલાક પાછળ એટલે થાક જ લાગે ને પછી ઊંઘ જ આવે કે એમ કરતા કરતા પછી ચાલુ થઈ જાય દીપકભાઈ એવું જ કહેલું કે જેટલા મિનિટ ચાલો હવે દીપકભાઈ 10 થયા સુઈ જાઓ એવું જ બોલવાનું એવું જ હોય એવું જ રાખવાનું હોય એટલે ફેર પડી જાય એટલે કેવી રીતના? Don't you just go by ત્યાંના 10 વાગ્યા અત્યારના ટાઈમે જમવાનું અત્યારના ટાઈમે રહેવાનું અત્યારના ટાઈમે સુવાનું જ્યાં હો જ્યાં ત્યાં જાઓ ત્યાં. હા. જ્યાં હો ત્યાં હા ને તમે પછી તમને અત્યારે ઇન્ડિયા આવો ત્યારે બપોરે ઊંઘાવા માટે તો ઊંઘવાનું જ નહીં અને રાત્રે બધાની સાથે 11:30 વાગે સુવો એટલે પછી નોર્મલ એક જ દિવસ એક જ દિવસ થોડું જ ખેંચવું પડે બસ પછી તે ઊંઘવાનું જ નહીં તમારે જે થાય તે રસ્તો આગા પાછા થાવ ચાલો હરો ફરો બધું ઊંઘવાનું નહીં એક ટાઈમ બસ એ જ એનું નોર્મલ બેનિફિટ નોર્મલ કન્ડિશન આવીને ઊભી રહી જાય અમારા લોકોને શું થાય કે અમે લોકો ડાયરેક્ટ અહીંથી સીધા ઇન્ડિયા જઈએ ને એટલે એમાં બહુ ફરક પડી જાય જો હું લંડન ગઈ હતી વિદેશ આ વખતે they didn't make any difference અમારે બેનિફિટ મળી જાય લંડનનો બે પણ તોય શું પ્રોબ્લેમ તો આવવાના છે લંડન થી અહીંયા આવીએ અહીંથી 3 કલાક પછી LA જઈએ એક દાડો 9 વાગે જમવાનું એક દાડો બપોરે 3 વાગે જમવાનું બીજો ડિમ્પલભાઈ શું કહેતા હતા ખબર છે પ્રોબ્લેમ એ લોકોને આપણે તો બધા મહત્વ બધાને કે રોજ શ્રીખંડ જ હોય ત્યાં છે ત્યાં શ્રીખંડ બનાવી કરી મગના ભોયડા એ સેમ ખાવાનું હોય એ શું કરે એ કે જો ઓકલોમાં છે તો શ્રીખંડ હોય પછી તલસાવાળાને ઓછી ખબર હોય તેને શ્રીખંડ બનાવ્યો હોય પછી ઓકલોમાં સિટીવાળાએ શ્રીખંડ બનાવ્યો હોય એટલે સારું યુ નો It is. ના પણ વર્તમાનમાં રહેવાનું એટલે ખબર ના હોય ભૂતકાળ ગઈકાલે શું આવ્યું રિયલી આપણને દીપકભાઈ કે નીરુબેન કે તો બીજા મહાત્માઓ જે આવતો હોય ને સાદો ખોરાક જો આપણે બનાવીને તો ઈઝી પડે ઓન ધેમ આપણે બેસ્ટ તો શું છે કે ખીચડી શાક બનાવો દાળ ભાત શાક રોટલી અને તો નહીં તો આ પુલાવ કઢી બસ એક જ આઈટમ ધરાઈને જમે ડિઝર્ટ્સમાં ફ્રૂટ્સ રાખી દેવાના વેરાયટીઝ ઓફ ફૂડ અને આજે સત્સંગ જે રેગ્યુલર સત્સંગ થાય છે ને એટલે બધી જગ્યાએ હવે તો ખીચડી ચાલુ કરી દીધી જેના ઘરે હોય ત્યાં ખીચડી બનાવી નાખવાની એટલે ખીચડીમાં કુકરમાં ખીચડી થઈ જાય ખીચડી અને શાક અને ખીચડી ને કઢી બસ ધેટ્સ ઇટ ઘેર જઈને ખુઈ જવાનું આપણે હજુ નથી એ પકડ્યું. આપણે જમવાનું જ. ના પણ બહુ વેરાયટી બનાવે છે ને તો પછી કોકને વેરાયટી મજા આવે ને પછી કોક જેને બનાવવું હોય તો ના હા પણ ના બનાવવું હોય ને પછી એ તમને લાગે પણ બહેનોને મય ત્યાં જ કરે હા, એટલે એ તો હું તો બનાવી શકતી નથી એ મારે શું કામ રાખવાનું પણ એવું હવે અહીંયા નથી રહ્યું હવે જેને જે બનાવવું હોય તે જ બનાવે છે અને nobody minds even. બસ તો એ બરોબર છે એવું હોવું જોઈએ જો એવું ના રહેતું હોય તો પછી ના મુશ્કેલ પણ એવું જ પછી ઘણા લોકો નથી રાખી શકતા સત્સંગ જો મગ ભાત કે હું બનાવતી નથી આટલું બધું સરસ એટલે મારે શી રીતે રખાય જે ના રાખે બિચારા એ તો અમે ઇન્ડિયામાં જોયેલું બધે ઘણી જગ્યાએ જોયેલું એટલે અમે જ પછી બધાનું ફરજિયાત કોઈ ખીચડી બનાવવાનું તમારે બાકી નથી અહીંયા નહીં તો કશું રાખશો જ નહીં જમવાનું
ઉકાળો બનાવીને આપી દેવાનો બધાને. ચા ની કોફી ની તો પછી 3 આઈટમ બનાવવી પડે. એકલો ઉકાળો જ બનાવીને આપી દેવાનો. પછી ઓકે ચાનું નામ દીધું. હા તો અપાય ને તો વાંધો નહીં. ના ને પીવી છે. હા તો time for it. પણ ઘણી વખત જે લોકોને ઘરે સત્સંગ હોય, એ લોકોને 30, 40, 50 માણસોનું જમવાનું બનાવવાનું, બધી વસ્તુ બનાવવાની હોય, ના, we તો should- એ લોકો ઉપર છે ને burden It's hard, બહુ you know. છે. Yeah, it is because you know that a lot of people are coming and you're, you know, you You feel like like you ખીચડી want કરીને to, છાશ હોય તો but વાંધો can't. Simplify. વિનુભાઈ last time એ કીધું હતું કે તમે લોકો simple જ રાખો. આ લોવેલ બોસ્ટન કરું ને એ લોકો પેલા આવું જ બનાવતા હતા. એક બેન તો 12 આઈટમ બનાવે, બીજી બેન 10 આઈટમ બનાવે, તો પેલી હું 14 આઈટમ બનાવું. પછી બીજી 4 જણા તો બનાવી જ ના શકે, એટલે એ લોકો જોબ હોય, ધણી જોબ પર જાય, પોતે જોબ પર આવે, પછી એને ઘરે સત્સંગ રખાય જ નહીં, એટલે એ લોકો રાખે જ નહીં સત્સંગ. એટલે કે અમારે દર વખતે રાખે, એટલે પેલી 3 જણીનું મન બગડ્યા કરે. એટલે પછી ધીમે ધીમે પડી ભાંગ્યો, સત્સંગ જ બંધ થઈ ગયો. જેમ 2-3 મહિના ઊંચું આવે પછી બંધ થઈ જાય. અમે આવીએ ત્યારે પછી ફોર્સમાં બધા આવે, સત્સંગ રાખીશું ભરતીને પછી ઓટ આવે. પછી સમજણ પડી ગઈ શું કામ. પછી આમ બધી ફાઇન્ડ આઉટ કર્યું કે આ રસોઈ બનાવવાની બધી મુશ્કેલી પડે છે ને એટલે નથી રાખી શકતા. એટલે બધાની ઈચ્છા કે રાખવો છે પ્રોગ્રામ. પછી નક્કી જ કર્યું ભાઈ એક જ આઈટમ રાખવાની, ખીચડી ને શાક, ખીચડી ને કઢી, બસ ધેટ્સ ઇટ. બીજું કશું જ નહીં બનાવવાનું. એટલે આજે ધમધોકાર બોલો, છેલ્લા 3 વર્ષથી નોન સ્ટોપ સત્સંગ થયો છે. અને પેલા 92 પડી ભાંગ્યો, 93 પડી ભાંગ્યો, 94 ચાલુ થયો, પછી રહસ્ય હવે ચાલુ જ છે. બોલો ને અહીંયા બીજું શું થાય, તમે રસોઈ કરવાથી માંડીને આખું રસોડું સાફ કરો ત્યાં સુધી બધું કામ કરવું પડે. કરવું જ પડે ને. અને ઇન્ડિયામાં તો ચાલો કે રસોઈ મળી કરી જાય. કામવાળા કરી નાખે. અને આ શું છે કે અમુક જોબ નથી કરતા એ લોકો, નિરાતે આગલે દાડે ગુલાબ જાંબુ બનાવે, પછી પેલું બીજું બનાવે, ત્રીજું બનાવે, કેટલી આઈટમ બનાવે, પછી બધાને જમાડે, એટલે બધાને મજા આવે. અને પછી પેલા જોબ વાળા બેવ જોબ કરતા હોય ને તે બિચારા શું કરે, ના બનાવી શકે ને પછી મનમાં ઇન્ફિરિયરિટી આવે કે આપણે તો બનાવી શકતા નથી, આપણે શું કરીશું, આપણે સત્સંગ ગોઠવો કે ના ગોઠવો, ના ગોઠવો પછી. અને પછી પેલા વધારે બનાવનાર છે એ પાછી 20 વખત કર્યા પછી પાછા કંટાળ્યો ખરા જો. દર વખતે મારે જ કર્યા કરવાનું, કોઈ નહીં લેવાનું સત્સંગ, કોઈને પડી જ નથી સત્સંગ, મારે જ બધું કરવું. અને પાછો અહંકાર ઉભો થાય. એટલે આવું, એટલે ખરેખર સિસ્ટમ જ ઉડાડી દેવાની. અમે આ વખતે બધું બોમ્બે ઇન્ડિયામાં કહેતા, અમદાવાદમાં કહેતા હતા કે આપણે બધા ઘેર ગુરુવાર સત્સંગ રાખીએ. તો ભાઈ હવે અમે આયા પછી રાખીશું, બસ જમવાનું બધા થોડો 2 કલાક સત્સંગ, પછી બધાને જમાડવાના અને પછી છૂટા. મેં કીધું જમાડવાનો સિસ્ટમ જ બંધ કરો તો જ રાખવાનો. પછી અમારી ચર્ચા આના થઈ, એટલે મેં કીધું નીરુબેન તો નીકળી ગયેલા, મેં કીધું હવે અમે આવીએ ને પછી પ્રોગ્રામ સ્ટાર્ટ કરીશું, ઘેર સત્સંગ રાખવાનો. અને સિસ્ટમ રાખી તો નહીં જમવાનું, તે જ સિસ્ટમ. 8 વાગે સત્સંગમાં આવવાનું, 10 વાગે છૂટા, નો ફક્ત પાણી એકલું લઈશું બસ, બીજું કોઈ ખાવા. આ જો સ્વાધ્યાય કેટલું જબરજસ્ત વધ્યું છે, કારણ એ લોકો કશું લેતા જ નથી, એકલું પાણી નથી પીતા, પોતાનું જ લઈને આવે છે, નાસ્તા પાસ્તા, અને પછી જતા રહે. બોલો એ જે લોકોને આવકાર આપવાનું મન થાય, ધર્મ તો કશો જ નથી, પણ છતાં પકડે છે બધા. અને એ પ્યોરિટી રહી ને. દીપકભાઈ, આમાં આપણે કેટલા જણ આ તો this is one કે આમાં દાદાના સત્સંગમાં નથી કહેતા કે મહાત્માને જમાડો તો તમારે હા જમાડો, પણ આમાં શું એમાં છે, પાછું આપણે લઈને ના બેસી ગયા હોય ને કે આપણે મહાત્માને ફાઇન રીતે જમાડીએ. એ તો જમાડે છે, Guilty feel થાય કે પણ આમાં જમાડે છે, પણ આમાં શું છે, બધાની સિચ્યુએશન સરખી નથી હોતી. હા એ તો તમે જમાડે તો રાખો ને કે ભાઈ અમારે ત્યાં આ રવિવારે પ્રોગ્રામ છે, મારો બર્થડે છે, તે દિવસે જમાડો બધાને. લોકોને શું આ રેગ્યુલર સત્સંગના નિમિત્તે નહીં રાખતા. અહીંયા તો કેટલી વખત આપણે એનાઉન્સ કર્યું છે, પણ તોય 4 શાક ને 3 પૂરીઓ જાતની રોટલીઓ ને એવું બધું થયા રાખે એ છે. શું થાય હવે તે એનો? કે 3 જાતની રોટલી એવું ખાધી. થાય અરે, ને, પૂરીઓ બને, આપણે રોટલીઓ આપણે બને. બધું કેટલા- અમે This is just giving the Example. ના, really, I mean, really. how many times આપણે કહ્યું છે ખીચડી જ કરી પતાઈ કાઢો. એટલે I think it's dependent on જેને રાખવું હોય, જેને find કરવું હોય, પણ find કરે. ઓપ્શન ઇઝ અવેલેબલ, જેને રાખવું હોય તેને રાખે, બરોબર છે? હા પણ ના, પણ તમે જોશો ને પછી અમુક નથી રાખી શકતા, એનો પછી પ્રોબ્લેમ વ્યવહાર થઈ છે. જાય. ના, અને દીપકભાઈ બીજું શું થાય છે ખબર છે? I know જેને રાખવો તો રાખો, પણ પછી શું થાય છે ખબર છે કે આપણે ખાઈ લીધું પછી સત્સંગ ચાલુ કરવાના બધા રાહ જોતા હતા. આ લોકો બધા એટલું બધું Dishes ડીશ ને ના તે બધું. કરો ને એમાં લોકોની રાહ જોતા, એટલે મારો સત્સંગનો ટાઈમ જતો. બગડે છે, ઉઘાડું બગડે Takes છે. about an hour આજે નવરા હોય ને એ and a લોકો half to કરતા હોય છે get બધું. that clean. બીજા બધા નથી કરી શકતા. No, I really feel like that. પછી કોઈને બહુ એક દિવસ ઉત્સાહ હોય છે તો once in a while let them do that. હા તો ગોઠવજો, પણ તે દિવસે બધા ભેગા મળીને ગોઠવવાનું, બધી બહેનો હોય તે દિવસે ગોઠવે. આ તો શું છે, નવરા હોય ને તે બધા કરી નાખે, 12 રસોઈ બનાવી નાખે, 15 આઈટમ બનાવે, 20 આઈટમ બનાવે. હવે શું થાય બિચારાને? બીજા બધાને તો કે મારે તો હું 7 વાગે આવીશ,
અને મારે ત્યાં સત્સંગ છે 2 કલાક વહેલી આવી શકીશ, બિચારે 2 કલાક વહેલા આવે, એ શું બનાવે ને શું ના બનાવે, અને એનો પ્રોબ્લેમ આવે જ છે, એમાં બે મત નહીં. અને પેલા વધારે બનાવનારા અકળાયા કરતા જ, એ મેં જોયેલું. કોઈ હેલ્પમાં આવે નહીં, શું બોલે ને અરે તો આમ થઈ જાય તેમ થઈ જાય, એટલે રાત્રે તો મારે 2 વાગી જાય 3 વાગી જાય, વાગે જ ને, શું કામ પહોળું થાવ છો. અને ઉલ્લાસ હોય છે અલબત્ત, પણ આ શું લોંગ ટાઈમ કરવું હોય ને, એ વર્ષોના વર્ષો ટકાવ હોય તો આ સિસ્ટમ છે. જો દાદાના પુસ્તકોને આપણે સિસ્ટમ ગોઠવી, હવે જો આખી બહુ લાંબુ ચાલશે. અત્યાર સુધી આ નભી જ નહોતું શકતું, આટલું 25 વર્ષથી બોલો સત્સંગના પુસ્તકો પબ્લિકને પહોંચાડી શકતા નહોતા. ઊંચું આવતું જ નહોતું ને, કારણ ડોનેશન નહીં લેવાનું, અરે કોસ્ટ નહીં લેવાની, ડોનેશન માગે ને કોસ્ટ ના માગે. પેલા શું કે તમે મારી પાસે 10 રૂપિયાની ચોપડી 10 રૂપિયા લો અને મને આપો, તો કે ના અપાય. ડોનેશન આપો 5 રૂપિયા 25 રૂપિયા 500 રૂપિયા. ડોનેશન માણસ આપે કે ના આપે, એ કરતા ડોનેશન જ છે ને. 10 રૂપિયાનું ડોનેશન લઈએ છીએ અમે, એક ચોપડી લઈ જાઓ 10 રૂપિયા, જાડી લેશો તો 20 રૂપિયા. બોલો સરસ સિસ્ટમ થઈ ગઈ ને. અને મૂલ્ય હવે ફ્રીલી બધા લોકો, તમારે 10 જોતી 10 માગી શકો, 25 જોતી 25 લઈ શકો. પેલું ડોનેશનમાં તો 25 માગો ને તો આમ જોઈએ શું કર્યું છે આટલી બધી, 5 લઈ જાઓ. એટલે પબ્લિકને પહોંચી જ નહોતું શકતું. એટલે આ સાચી રીત જ આ છે બધી. હવે આ શિબિર હોય છે ને, અમે ખોરાક કેટલો સિમ્પ્લિફાઈડ કરીએ છીએ. એ તો શિબિર તો 2-3 લાખથી પૂરી જ ના થાય. આ તો ખીચડી શાક, ભાખરી શાક, રોટલો ને શાક, પુલાવ કઢી, ચણા છોલે પૂરી, બસ 8 દિવસમાં 8 મેનુ તમે જુઓ ને, સાદા સીધા ખાઈ નિરાતે વાતો ચીતો થાય, ઊંઘે ના આવે. ફોટા થોડાક છે એ જોયા, પણ તમે એ પથ્થર આખો ને આખો જ મળ્યો ને, આખો મળ્યો. ઇઝ નોટ પોસિબલ એટ ઓલ. અને કેટલા 15 લાખ ને 20 લાખ એ મળશે તો આપીશું, પછી એવું દાદાગીરી. અને મળે તો એટલું બધું કોસ્ટલી થાય, આપણે તો પોસાય નહીં. જયપુરમાં બધું આમ તપાસ કરતા કરતા પેલો આપણો કારીગરો ખરા ને, એમાં એક કે ઈધર બહુ ખાણ છે અહીંયા. એ પેલા આપણો ભાઈ હતો તો કે ચાલો જોઈ આવીએ. સંજય નો ફોન છે, આપણે વાત કરવાની છે, મારે જ કહેવાનું. બંધ કરી હા એ નિમિત્ત છે બિચારા. આપણો હિસાબ હોય એ પગમાં પેલી ઠોકર વાગે કે છે મને ઠોકર લોહી કાઢ્યું કે છે, આખો ન ઉખેડી નાખ્યો, બહુ લોહી નીકળ્યું. ઠોકરનો વાપ તો ખરો જ નડ્યો, તો જ આપણને વાગીએ છે. હા ખરો નહીં, એ બુદ્ધિ દ્રષ્ટિ એવું બતાડે, ઊંધું બતાડે. એ ઠોકરને પૂછીએ તો કોની પાસે ન્યાય કરવા જાય? એ ઠોકર શું કે હું આખો દાડો અહીંયાથી એ હું અથડાય લે, આપણે અથડાયા કે આપણે વાગીએ. આપણે બુદ્ધિ એ બતાડે કે એ મને વાગે છે, મને ત્રાસ આપે છે. એ ભલે સમાધિ રાખીએ છીએ વસ્તુ છે. નિમિત્ત કહેવાય, નિમિત્ત. ઠોકર નિર્દોષ છે એવું કે છે ને, આખું જગત નિર્દોષ છે. ગમે તેટલું કોઈ ખરાબ બોલતો હોય, ઊંધું કામ કરતો હોય, ચોરીઓ કરતો હોય, લબાડીઓ કરતો હોય, આપણા પૈસા ખાઈ ગયો તોય નિર્દોષ છે. અને મહાવીર ભગવાનનો કાયદો કેવો હતો? એક માણસ ગાળો ભાંડતો હોય બરોબર ની, અને એક માણસ લાકડીથી મારે, કયો સારો કહેવાય? હા, ગાળો ભાંડવા વાળો સારો. કોઈ લાકડીથી મારતો તો નથી, લાકડીથી મારતો પગ ભાંડી જાય આપણો. હા 4 દાડા અરે મહિનો કદાચ પોતાની ગાળો ભાંડે તો આપણે સારું થયું, પછી એને ઘેર આપણે ઘેર એ ગાળો ભાંડે એ કરતા લાકડી મારે તો સારો કોણ? ગાળો ભાંડતો હોય ને એ સારો જ કહેવાય ને. કમ્પેરેટિવ રિલેટિવ કરેક્ટ છે બોલો. આમ તો બે સારા નહીં, પણ છતાંય બે તમને ચોઈસ આપે. એક તમે 3 લાકડી મારી છે, 3 ગાળો ભાંડી છે, તો શું સ્વીકારો? હવે તું બોલી જા ને, વાંધો નહીં, પછી દેખ લેંગે, પણ મારીશ ને. હા, એક પગ કાપી નાખે ને એક લાકડી મારે, એમાં કયો ફરક?
કે મારે એ હારો કાપી નાખે એની કરતા કાપી નાખે તો આખી જિંદગી પગ જતો રહેવાનો. કમ્પેરિઝન સમજે ને? એટલે હંમેશા આવું કમ્પેરિઝન જોવું છે. આ બુદ્ધિને સમાધાન જોઈએ છે. બુદ્ધિ કોણ ઉપાધિ કરાવે છે, પણ ભાઈ હા એની કરતા આપણને કશું ઝેર નાખી દે એની કરતા તો ઓછું છે ને. એમ કમ્પેરેટિવ બુદ્ધિ એટલી બધી બોલો બુદ્ધિથી પણ સમાધાન થાય છે. ઉપકારી દાદા કે છે ને ઉપકારી માનજો તો આપણી બુદ્ધિ શાંત થશે. એટલે ઉપકારી જ માનો ને, ઉપાધિ કરાવે એ તો આપણને મોક્ષે કોણ ધકેલશે? સંસારના મોહમાં ઊંડા ઉતરી જઈએ. એટલે આ ઉપાધિઓ કરાવે તો મોક્ષ થાય જાગૃત. મોક્ષે જવું છે, હવે છૂટવું છે, હવે આ ઉપાધિ પોષાતી નથી. એટલે ઉપકારી છે, અંદર ખાને ઉપકારી માનવાના. ઉપકાર ઘણો લાખ ઉપકાર ફાયદો કરાવે છે. વ્યવહારમાં આપણે જે બોલવું પડે તે બોલવાનું, પણ અંદર ખાને સમજી અંદરના ફાયદા વાળા છે, કામ લાગે એવા છે. એ તો કોણ ધકેલે આપણને? આપણે મોક્ષે જઈએ એવા છીએ કે લાલચ ને મોહમાં જ પડી રહે. આ તો મોહ બહુ ઉતારી નાખે. એટલે બધા ઉપકારી છે બધા. અને શુદ્ધાત્મા જોવાનું પોતાને. ખોખા જુદા જાત જાતના હોય ને, કેટલા પ્રકારની શાકભાજી હોય, વેરાયટીઝ ઓફ ફ્રૂટ ને વેરાયટીઝ ઓફ પેકિંગ્સ બધા. માલ શુદ્ધાત્મા જોવાનું. હા શુદ્ધાત્મા. હા હું તો શુદ્ધાત્મા થયા, હવે બધાને શુદ્ધાત્મા જોવાના. આગળ એક સ્ટેપ જવાનું, એક સ્ટેપ આગળ જવાનું ને. અને હું શુદ્ધાત્મા જો કહીએ છીએ ને, જોડે હું બચુલાલ નથી એ રાખવાનું. બચુલાલ આમ કરે, બચુલાલ આ છે, તો પાછી ટપાલ આમ કેસે નહીં મારી હોય પણ તો ફાડે ખરા ધીમે પછી કાગળિયા કાઢે વાંચે ખરા. તો બચુલાલ તોય પણ રહી થાય કે મને આવું કેમ. જોડે જોડે આ એક સ્ટેપ આગળ જાઓ. બચુલાલ નથી એવું 100%. બચુલાલ ટપાલ આવે તો બચુલાલને કહેવાય તમારી ટપાલ છે, જુઓ તમે શું લાગે છે.